બેક સ્ટુડન્ટ્સ, હું ધવલ અજાણી સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન તરફથી ચાલતા ઓનલાઈન વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય કમ્પ્યુટર ધોરણ 7. તો 7મા ધોરણની અંદર આપણે કમ્પ્યુટર વિષયની અંદર પહેલા ચેપ્ટરનો અભ્યાસ કરી રહ્યા છીએ. પહેલા ચેપ્ટરની અંદર આપણે લાસ્ટ લેક્ચરમાં લોકલ એરિયા નેટવર્ક, વાઇડ એરિયા નેટવર્ક વિશે માહિતી મેળવી ચૂક્યા છીએ. ત્યારબાદ આપણે ઇન્ટરનેટ સાથે કેવી રીતે સંકળાવવું એની વિશે પણ માહિતી મેળવી ચૂક્યા છીએ. ત્યારબાદ હવે આપણે વર્લ્ડ વાઇડ વેબની 8 ડેફિનેશન જે આપણે લાસ્ટ લેક્ચરમાં કરી હતી એનું પર ફાસ્ટ રિવિઝન લઈ લઈએ. ત્યારબાદ આજના ટોપિક તરફ આગળ વધીએ. તો સૌથી પહેલી વ્યાખ્યા હતી વેબ બ્રાઉઝર. તો ચાલો રીકેપ કરીએ કે વેબ બ્રાઉઝર એટલે શું. તો www એટલે કે વર્લ્ડ વાઇડ વેબ. www એટલે કે વર્લ્ડ વાઇડ વેબ આજે છે એની સાથે જોડાવા માટે તમારે એક એપ્લિકેશન કે સોફ્ટવેરની જરૂર પડે. હવે વર્લ્ડ વાઇડ વેબ સાથે જોડાવા માટે તમારે એક માધ્યમની જરૂર પડે. એ માધ્યમ એટલે કે વેબ બ્રાઉઝર. હવે બધા જ પીસી ની અંદર જો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ છે તો એ પીસી ની અંદર માઇક્રોસોફ્ટ ઇન્ટરનેટ એક્સપ્લોરર નામનું જે બ્રાઉઝર છે એ જોવા મળે છે, જેના વિશે આપણે વાત કરી ચૂક્યા છીએ. ત્યારબાદ છે વેબ સર્વર. હવે વેબ બ્રાઉઝરની વ્યાખ્યા બધાને ક્લિયર થઈ ગઈ. હવે વાત કરીએ વેબ સર્વરની. તો વેબ સર્વર એટલે શું. વેબ સર્વર જે એક પ્રોગ્રામ છે અથવા તો એક કમ્પ્યુટર છે. એક પ્રોગ્રામ છે અથવા તો એક કમ્પ્યુટર કે જેની અંદર બધી જ વેબસાઇટનો સમૂહ તેની અંદર સચવાયેલો છે. બધી વેબસાઇટ ત્યાં સાચવેલી છે. હવે જેમ જેમ આપણે આગળ વ્યાખ્યા શીખતા જઈએ છીએ એવી રીતે તમને એક નવો શબ્દ મળતો જાય છે અને એ શબ્દ ઉપરથી ફરીથી નવી વ્યાખ્યા આવે છે. તો વેબ બ્રાઉઝર વિશે માહિતી મેળવી, વેબ સર્વર વિશે માહિતી મેળવી. તો વેબ સર્વરની વ્યાખ્યા માંથી એવું કે અલગ અલગ વેબસાઇટનો સમૂહ જ્યાં સચવાય છે તેને વેબ સર્વર કહે છે. તો હવે ક્વેશ્ચન થાય વેબસાઇટ એટલે શું. વેબસાઇટ એટલે શું. તો વેબસાઇટ એટલે કે જાજા બધા વેબ પેજનો સમૂહ. જાજા બધા વેબ પેજનો સમૂહ. એવા બધા વેબ પેજ કે જે એકબીજા સાથે સંકળાયેલા છે. એવા વેબ પેજ કે જે એકબીજા સાથે સંકળાયેલા છે. તો હવે વેબ પેજ એટલે શું. વેબ પેજ એટલે શું કે વેબ પેજ ની અંદર શું હોય. તો વેબ પેજ એટલે તો કે કોઈ વેબસાઇટ છે એની અંદર માહિતી આપેલી હોય. એ માહિતી ચિત્ર સ્વરૂપે હોય, લખાણ સ્વરૂપે હોય, વિડિયો ક્લિપ સ્વરૂપે હોય. આ બધી જ વસ્તુથી એક પેજ બને જેને વેબ પેજ તરીકે ઓળખવામાં આવે છે. તો જો જાજા બધા વેબ પેજ હોય તો ભેગી થઈને શું બને, વેબસાઇટ બને. અને જાજી બધી વેબસાઇટ છે ક્યાં રાખવામાં આવે, વેબ સર્વર ની અંદર. હવે તમારું જે બ્રાઉઝર છે તમને વેબ સર્વર માંથી માહિતી લઈને તમારી સ્ક્રીન સુધી પહોંચાડે છે. તો ચાલો વેબ પેજ એટલે શું બધાને ક્લિયર થઈ ગયું છે. હવે વાત કરીએ હોમ પેજ એટલે શું. હોમ પેજ એટલે શું તો કે જાજા બધા પેજ છે વેબસાઇટ ની અંદર. તો ઘણા બધા પેજ છે પણ સૌપ્રથમ પેજ ક્યુ એટલે કે જો સૌપ્રથમ પેજ એટલે એવી વાત નથી કે પહેલા ક્યુ બનાવ્યું, પહેલા ક્યુ પેજ બનાવ્યું પછી ક્યુ પેજ બનાવ્યું, એ રીતની વાત નથી. પણ જ્યારે તમે વેબસાઇટ ઓપન કરો ત્યારે સૌથી પહેલા તમને ક્યુ પેજ બતાવવામાં આવે છે. તો આ પેજને હોમ પેજ નામથી ઓળખશું. કે જેવી તમે વેબસાઇટ ઓપન કરો અને જે પેજ તમને સ્ટાર્ટિંગમાં જોવા મળે એને હોમ પેજ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો વેબસાઇટનું પ્રથમ પેજ એટલે કે હોમ પેજ. હવે વાત કરીએ હાઇપરલિંક. તો હાઇપરલિંક એટલે શું. વેબ પેજ પરનું એડ્રેસ કે જે બીજી વેબસાઇટ પર જવા માટેનો શોર્ટકટ. હવે એક વેબસાઇટ ની અંદર કોઈ બીજી વેબસાઇટ પર જવા માટેનો શોર્ટકટ આપેલો હોય એને હાઇપરલિંક કહે છે. કે ત્યાં ક્લિક કરવાથી તરત જ તમે બીજી વેબસાઇટમાં પહોંચી શકો. તો તમે ગૂગલમાં સર્ચ કરો છો મેચ લાઈવ સ્કોર કે મેચનો જે લાઈવ સ્કોર છે આવું સર્ચ કરો તો તમને ઘણા બધા રિઝલ્ટ જોવા મળશે. એ રિઝલ્ટ ની અંદર તમે બ્લુ કલરની અલગ અલગ અક્ષર લખેલા હશે એને કહેવાય બ્લુ કલરની હાઇપરલિંક. કે જેવી તમે એની ઉપર ક્લિક કરો એટલે એ પેજ બંધ થાય અને તરત નવું પેજ ઓપન થાય જેમાં તમને માહિતી જોવા
મળે. તો એ માહિતી જે જોવા મળે છે વેબ પેજ છે અને જાજી બધી માહિતી જે એકબીજા સાથે જોડાયેલી છે, જાજા બધા વેબ પેજ જે એકબીજા સાથે જોડાયેલા છે તે છે વેબસાઇટ, અને બધી વેબસાઇટનો સમૂહ એટલે વેબ સર્વર. હવે એકવાર ત્યારબાદ હાઇપરલિંક થી સ્ટાર્ટ કરીને રિવર્સ જઈએ તો એક પેજ પરથી બીજા પેજ પર જવા માટે હાઇપરલિંક નો ઉપયોગ થાય. વેબ પેજનું પ્રથમ પેજ એટલે વેબસાઇટનું પ્રથમ પેજ એટલે કે હોમ પેજ. વેબસાઇટનું પ્રથમ પેજ એટલે કે હોમ પેજ. ત્યારબાદ વેબ પેજ, માહિતીનો સમૂહ. એ માહિતી અલગ અલગ સ્વરૂપે હોઈ શકે, ચિત્ર સ્વરૂપે હોઈ શકે, ત્યારબાદ લખાણ સ્વરૂપે હોઈ શકે, ધ્વનિ સ્વરૂપે એટલે કે ઓડિયો હોઈ શકે અથવા વિડિયો પણ હોઈ શકે. તો જાજા બધા વેબ પેજ ભેગા થઈને વેબસાઇટ બનાવે. જ્યારે જાજી બધી વેબસાઇટ છે એને વેબ સર્વર પર મૂકવામાં આવે કે વેબ સર્વર ની અંદર ઘણી બધી વેબસાઇટનો સમૂહ હોય. અને વેબ બ્રાઉઝર જે શું કામ કરશે તો કે વેબ બ્રાઉઝર જે વેબ સર્વરમાંથી માહિતી તમને તમારી સ્ક્રીન સુધી પહોંચાડશે. તો વેબ બ્રાઉઝર કયા છે, વેબ બ્રાઉઝર કયા વેબ બ્રાઉઝર અવેલેબલ છે, તો એના માટે આપણે લાસ્ટ લેક્ચરમાં કીધું એક નામ તો જે આ લેક્ચરમાં જ આપણે વાત કરી. યસ, માઇક્રોસોફ્ટ ઇન્ટરનેટ એક્સપ્લોરર. માઇક્રોસોફ્ટ ઇન્ટરનેટ એક્સપ્લોરર કે જેના વિશે આપણે આગળ પણ વાત કરવાના છીએ કે આ જે માઇક્રોસોફ્ટ ઇન્ટરનેટ એક્સપ્લોરર નામનો જે સોફ્ટવેર છે એ કેવી રીતે ઉપયોગ કરવો, તો એના જેટલા પણ સ્ટેપ છે બધા જ સ્ટેપ આપણે પ્રેક્ટિકલ લેક્ચરમાં શીખવાના છીએ. તો ચાલો, વેબ બ્રાઉઝર વિશે બધાને ખબર પડી ગઈ. બીજા વેબ બ્રાઉઝર કયા છે? માઇક્રોસોફ્ટ ઇન્ટરનેટ એક્સપ્લોરર સિવાય પણ બીજા ઘણા બધા વેબ બ્રાઉઝર છે, જેમ કે ગૂગલ ક્રોમ બધાના મોબાઈલમાં હશે જ, બરોબર. ત્યારબાદ સફારી, ઓપેરા મિની, યુસી બ્રાઉઝર, આ બધા જ બ્રાઉઝર તમે મોબાઈલમાં જોવો છો, આ મોબાઈલમાં હશે જ. અને આ બધા બ્રાઉઝર પીસી માટે પણ આવે છે. જો વેબ બ્રાઉઝર મોબાઈલની અંદર હોય કે પીસી ની અંદર કામ એક સરખું જ કરશે, બરોબર. તમે મોબાઈલમાંથી કાંઈ પણ સર્ચ કરો છો તો એ વેબ બ્રાઉઝર માહિતી ક્યાંથી મેળવશે? વેબ સર્વરમાંથી. વેબ સર્વરમાંથી માહિતી મેળવશે ત્યારે તમને શું જોવા મળશે? વેબસાઇટ અને વેબ પેજીસ, બરોબર. હવે વાત કરીએ આપણે URL. તો URL નું પૂરું નામ થાય યુનિવર્સલ રિસોર્સ લોકેટર. યુનિવર્સલ રિસોર્સ લોકેટર, બરોબર. એ URL. તો કે URL શું છે? તો કે URL છે ઇન્ટરનેટ પર વેબસાઇટનું એડ્રેસ. ઇન્ટરનેટ પર વેબસાઇટનું એડ્રેસ છે. જેમ મારું તમારું બધાના કંઈક ને કંઈક ઘરનું એડ્રેસ તો હશે જ. બધાના ઘરનું એડ્રેસ હોય, તમારા ઘર સુધી પહોંચવું હોય તો કેવી રીતે પહોંચી શકાય? એક પરફેક્ટ એડ્રેસથી. તો એવી જ રીતે તમારે કોઈ વેબસાઇટ પર પહોંચવું છે તો એના માટેનું જે URL હોય, એના માટેનું જે એડ્રેસ છે એને URL કહી શકાય, બરોબર. તમે અહીંયા એક URL જોઈ શકો છો, http://www.navneet.com કે આ જે એડ્રેસ છે એના પર તમે જાશો એટલે તમને નવનીત કંપની વિશેની માહિતી ત્યાંથી મળી રહેશે. તો URL બધાને ક્લિયર છે. ત્યારબાદ છે HTML. HTML નું પૂરું નામ થાય છે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. સેન્ટેન્સ રિપીટ કરું છું, હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. HTML તે વેબ પેજની રચના કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી પ્રમાણભૂત સાંકેતિક ભાષા છે. રિપીટ કરીએ આખી વ્યાખ્યા. તો તે વેબ પેજની રચના માટે ઉપયોગમાં લેવામાં આવતી પ્રમાણભૂત ભાષા છે. હવે આપણને બધા એમ થાય કે અહીંયા વેબસાઇટ, વેબ પેજ, હોમ પેજ આ બધી વસ્તુ શેના દ્વારા બનાવવામાં આવે? તો એ બધી જ વસ્તુ પોસિબલ છે HTML ને આભારી છે કે HTML ના ઉપયોગથી વેબસાઇટ બનાવવામાં આવે છે. HTML ના ઉપયોગથી વેબસાઇટ બનાવવામાં આવે છે. વેબસાઇટ, વેબ પેજ આ બધું HTML ના ઉપયોગથી બને છે. તો HTML જે એ એક પ્રમાણભૂત સાંકેતિક ભાષા છે. પ્રમાણભૂત સાંકેતિક ભાષા કે આપણે જે એ બ્રાઉઝર માટે આપણે જે કોડ લખી છે એ બ્રાઉઝર સમજી શકે અને તમને પ્રોપર આઉટપુટ આપે, તો એ છે HTML. કે HTML ની અંદર તમારે જે એને કોડ આપવાના અને સમજીને તમને બ્રાઉઝર ની અંદર આઉટપુટ જોવા મળશે. ચાલો, હવે માર્કઅપ કોડ ની અંદર
જે પ્રતીકોનો સમૂહ છે એને ટેગ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, આ વસ્તુ બધાને ક્લિયર થઈ ગઈ? 8 વ્યાખ્યા બધાને ક્લિયર થઈ ગઈ છે. તો હવે આપણે વાત કરીએ URL. URL નું પૂરું નામ યુનિવર્સલ રિસોર્સ લોકેટર. હજી વાર રિપીટ કરી લઈએ, યુનિવર્સલ રિસોર્સ લોકેટર. બરોબર, તમારી બુક ની અંદર આવા અલગ અલગ 7 નામ આપેલા છે જે પૂરા નામ તરીકે છે. બરોબર, આ વારંવાર રિપીટ કરતા રહેવાના છે જેથી ભૂલાય નહીં. લેન એટલે શું? યસ, લોકલ એરિયા નેટવર્ક. અહીં સાઈડમાં નોટ ડાઉન કરી લઈએ કયા કયા નામ છે આપણી પાસે પૂરા નામ. તો સૌથી પહેલું છે લેન, લોકલ એરિયા નેટવર્ક. બીજું છે WAN, વાઇડ એરિયા નેટવર્ક. ત્રીજું છે WWW એટલે કે વર્લ્ડ વાઇડ વેબ. ત્યારબાદ છે HTML, હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. ત્યારબાદ URL એટલે કે યુનિફોર્મ રિસોર્સ લોકેટર. હજી એક આપણે આવશે HTTP. HTTP નું પૂરું નામ થાય છે હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. અને હજી એક છે ISP. ISP નું પૂરું નામ થાય ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર. ISP એટલે કે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર. ગણી લો ટોટલ 7 નામ થાય છે 3 4 5 6 ને 7. આ 7 નામ છે એ ખાસ બધા યાદ રાખવાના છે. બરોબર, નોટ ડાઉન લખી નોટ ડાઉન કરી લેજો સામે પૂરા નામ. બરોબર, રિપીટ કરી જાઉં છું. લેન એટલે કે લોકલ એરિયા નેટવર્ક. WAN એટલે કે વાઇડ એરિયા નેટવર્ક. WWW વર્લ્ડ વાઇડ વેબ. HTML એટલે કે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. URL યુનિફોર્મ રિસોર્સ લોકેટર. HTTP હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. અને ISP એટલે કે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર. આ 7 નામ છે બધા ખાસ યાદ રાખવાના છે. હવે આપણે વાત કરીએ URL ની. તો URL શું છે? તો કે તે ઇન્ટરનેટ પર વેબસાઇટ નું એક સરનામું છે. તે ઇન્ટરનેટ પર વેબસાઇટ નું એક સરનામું છે. આપણે જે હમણાં જ વાત થઈ કે બધા લોકોનું પોતાનું ઇન્ડિવિડ્યુઅલ એડ્રેસ હોય છે. બરોબર, દરેકનું તમારું એડ્રેસ છે, તમારું એડ્રેસ છે, બધાનું એક અલગ અલગ એડ્રેસ છે. તો તમારે મારે સુધી પહોંચવું હોય તો મારે તમને મારું એડ્રેસ આપવું પડે, અથવા તો મારે તમારા સુધી પહોંચવું હોય તો મારે તમારું એડ્રેસ જાણવું જરૂરી છે. તો એવી જ રીતે આપણે નવનીત કંપની વિશેની માહિતી મેળવી છે. તો નવનીત કંપની જે ને એની URL છે http://www.navneet.com. આજે છે એનું ઉદાહરણ છે કે નવનીત કંપનીની જે વેબસાઇટ છે. હવે આપણે આ જે વેબસાઇટ છે એના અલગ અલગ ભાગ છે, એને એક એક ભાગને વ્યવસ્થિત રીતે સમજીએ. તો જેમાં સૌથી પહેલો ભાગ જે છે પ્રોટોકોલ. તો પ્રોટોકોલ એટલે શું? તો ચાલો, પ્રોટોકોલ એટલે શું એના વિશે વાત કરીએ. તો પ્રોટોકોલ છે એ મોટા ભાગના વેબ એડ્રેસ પછી HTTP એટલે કે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. આ પૂરા નામ વિશે આપણે અહીંયા વાત કરી ચૂક્યા. બરોબર, હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ સાથે જ શરૂ થાય છે. બધી જ વેબસાઇટ ની અંદર આ વસ્તુ છે એ ફરજિયાત છે. HTTP થી જ વેબસાઇટની શરૂઆત થાય છે. તો ઘણા બધા લોકોને એવું થતું હશે કે હું તો જ્યારે સર્ચ કરું ત્યારે આવું કંઈ લખતો નથી, તો એ સર્ચ તો થાય છે. એ ઓટોમેટિક એની રીતે લઈ લે છે. તમે કોઈ પણ વેબસાઇટની URL માં જાઓ એટલે ત્યાં ઓટોમેટિક HTTP ત્યાં લખાઈને આવી જ જાય છે. બરોબર, પણ એ હોવું ફરજિયાત છે. ચાલો, તો આ પ્રોટોકોલ વેબ સર્વરમાંથી એટલે કે વેબ સર્વરમાંથી તમારા કમ્પ્યુટર પર વેબ પેજ મોકલે છે. કોની મદદથી? વેબ બ્રાઉઝરની મદદથી. આ જે HTTP હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ છે એ તમારા કમ્પ્યુટર સુધી માહિતી પહોંચાડે છે. ક્યાંથી પહોંચાડશે? વેબ સર્વરમાંથી. વેબ સર્વરમાંથી માહિતી પહોંચાડશે, પણ કોની મદદથી? વેબ બ્રાઉઝરની મદદથી. હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. હવે HTTP ની પાછળ જેમની સાઇન અને ડબલ સ્લેશ ની સાઇન ફરજિયાત છે. બરોબર, બે ત્રાસી રેખા આટલી વસ્તુ
ફરજિયાત જે આખી વસ્તુ સાથે જ લખવાની છે અને ખાસ યાદ રાખજો URL લખો ત્યારે વચ્ચે ક્યારેય સ્પેસ આવે નહીં. હજી એકવાર સેન્ટેન્સ રિપીટ કરી દો. ક્યારેય પણ URL લખતા હોય ત્યારે વચ્ચે સ્પેસ આવે નહીં. URL છે, ઈમેલ આઈડી છે, આ બધી જ વસ્તુ એવી છે કે જ્યારે લખતા હોય ત્યારે વચ્ચે ક્યાંય પણ સ્પેસ આવશે નહીં. મેં અહીંયા થોડી વચ્ચે જગ્યા રાખી છે કારણ કે તમને અલગ અલગ જોઈને વ્યવસ્થિત સમજી શકો એટલે. પણ તમે જ્યારે લખો ત્યારે તમારે સાથે જ લખવાનું છે. હા, ડોટ રાખવાનો છે, ડોટ કાઢી નાખવાના નથી. આ બધી જ વસ્તુ જેમ જ રાખવાની છે. તો સૌથી પહેલી વસ્તુ હતી પ્રોટોકોલ. તો પ્રોટોકોલ વિશે બધાને માહિતી મળી ગઈ છે કે પ્રોટોકોલ શું છે તો કે વેબસાઇટ, બરોબર, વેબ એડ્રેસ સાથે શરૂ થાય છે અને તે પ્રોટોકોલ સર્વરમાંથી, વેબ સર્વરમાંથી તમારા કમ્પ્યુટર સુધી માહિતી પહોંચાડે છે વેબ બ્રાઉઝરની મદદથી. હવે ત્યારબાદ વેબ. તો વેબ એટલે કે www, વર્લ્ડ વાઇડ વેબ, બરોબર, વર્લ્ડ વાઇડ વેબ, www. અને ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ પાર્ટ આવે છે એ છે હોસ્ટ. હવે આની અંદર નવનીત કંપની છે એ છે હોસ્ટ. હવે તે વેબસાઇટ નું નામ છે. શું છે? વેબસાઇટ નું નામ. વેબસાઇટ નું નામ એટલે જેને આપણે આપણી લેંગ્વેજમાં હોસ્ટ કહીએ છીએ એ વેબસાઇટ નું નામ છે. આપણી સ્કૂલની પણ વેબસાઇટ છે thesaraswatigroup.com. ધ સરસ્વતી તો બધાને ઉધાતો હશે કે આગળ http અને www ક્યાં આવે જ, બરોબર, આગળ લખવાનું જ છે. તમે નહીં લખો તો ઓટોમેટિકલી રીતે જ આવી જશે. અને www.thesaraswatigroup.com આપણી વેબસાઇટ છે, તમે વિઝિટ લઈ શકો છો, બરોબર. આપણે અહીંયા એક્ઝામ્પલ તરીકે navneet.com લીધેલું છે. હવે navneet.com ની અંદર હોસ્ટ કોણ છે તો કે નવનીત. તો આ વેબસાઇટ વિચારો, આ વેબસાઇટ ની અંદર હોસ્ટ કોણ હશે? ધ સરસ્વતી ગ્રુપ, બરાબર, હોસ્ટ. અને આને આપણે વેબસાઇટ નું નામ પણ કહી શકીએ. વેબસાઇટ નું નામ. ચાલો, હોસ્ટ સુધી કોઈને ક્વેરી નથી. આટલી વસ્તુ બધાને ક્લિયર થઈ ગઈ છે સરસ રીતે. તો ચાલો હવે આગળ વધીએ. આ છે .com એટલે કે કોમર્શિયલ, બરોબર, ધંધાકીય માટેની વેબસાઇટ. હવે સાઇટનો પ્રકાર, આ જે વેબસાઇટ છે એ કયા પ્રકારની છે? જો વેબસાઇટ બે પ્રકારે હશે. એક તો એનો કયો પર્પસ છે એનાથી હશે અને બીજું છે કયા કન્ટ્રીમાંથી, કયા દેશમાંથી બિલોંગ કરે છે, કે આ વેબસાઇટ કયા દેશમાંથી બનાવવામાં આવેલી છે એને પણ આધારિત રાખે. તો કોમ એટલે જે કોમર્શિયલ એટલે કે ધંધાકીય વેબસાઇટ છે, આવું પણ ગણી શકાય. તો વેબસાઇટનો ભાગ જે તમને બતાવે કે વેબસાઇટ કયા પ્રકારની છે, એ કયા કામથી બનાવવામાં આવેલી છે. તો .com છે એ જે કોમર્શિયલ વેબસાઇટ છે કે આ વેબસાઇટ ધંધાકીય હેતુથી બનાવવામાં આવેલી છે. હવે આ જે નવનીતની વેબસાઇટ જે પાછળ .com લખેલું છે કે ધંધાકીય વેબસાઇટ છે, બરોબર, જેમાંથી તમને કંઈક ને કંઈક ઇન્ફોર્મેશન મળતી રહે છે. હોસ્ટ અને સાઇટનો પ્રકાર એટલે કે ટાઈપ, આ બંનેને સાથે મળીને આપણે ડોમેઇન નેમ તરીકે ઓળખીએ છીએ. તો આ વેબસાઇટ તમને આપેલી હોય, તમને એક્ઝામમાં કોઈ પૂછે કે આમાંથી ડોમેઇન નેમ શું છે, આ ચારમાંથી આ ઓપ્શન પાર્ટ A, પાર્ટ 2, પાર્ટ 3 અને પાર્ટ 4 આવું પૂછે અને કહે કે આમાંથી ડોમેઇન નેમ શું છે, તો તમે કહી શકો કે હોસ્ટ અને ટાઈપ બંને ભેગા થઈને ડોમેઇન નેમ બને છે. ટાઈપ શું છે તો કે .com અને હોસ્ટ કોણ છે તો કે નવનીત, બરોબર. ઈ જે ત્યાં નીચેની વેબસાઇટમાં વિચારો, બરોબર. અહીંયા પ્રોટોકોલ શું છે તો કે http, ત્યારબાદ વેબ તો કે www, બરોબર. હોસ્ટ તો કે ધ સરસ્વતી ગ્રુપ અને .com એ શું છે તો કે ટાઈપ. ચાલો, આ વસ્તુ બધાને ક્લિયર થઈ ગઈ. ચાલો, વેબસાઇટ વિશે બધાને માહિતી મળી ચૂકી છે. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે અલગ અલગ પ્રકારના જે ડોમેઇન નેમના પ્રકાર છે એના વિશે માહિતી મેળવવાના છીએ. તમારી ટેક્સ્ટ બુક ની અંદર પેજ નંબર 6 ની અંદર અલગ અલગ
13 પ્રકારના ડોમેઇન નેમ આપેલા છે. ખાસ બધા યાદ રાખવાના છે અને આના સિવાયના બીજા ઘણા બધા પણ અવેલેબલ છે. આજે આપેલા છે માત્ર ને માત્ર તમારી બેઝિક જાણકારી માટે આપેલા છે કે તમે કોઈ પણ વેબસાઈટને જોઈને કહી શકો કે આ વેબસાઈટ કયા ઉદ્દેશ્યથી અને કયા કન્ટ્રીમાં બનાવવામાં આવેલી છે. હું તમને એક એક્ઝામ્પલ આપું કે અહીંયા લખી www.gujarat.gov.in તો આ વેબસાઈટ છે એ કોની છે અને શું છે તમને તરત જ ખબર પડી જાય. તો કે www એટલે કે વેબ, બરોબર. અહીંયા ગુજરાત છે એ શું છે? હોસ્ટ છે. gov.in આ આખું છે એનું ટાઈપ છે. gov એટલે કે સરકારી સંસ્થા અને in એટલે કે ઇન્ડિયાની, બરોબર, ભારતની એક સરકારી સંસ્થા માટેની વેબસાઈટ છે. આ વેબસાઈટ ની અંદર gujarat.gov.in આ વેબસાઈટ ની અંદર તમને ગુજરાતની બધી જ માહિતી મળશે, બરોબર. ચાલો તો આવી જ રીતે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડોમેઇન નેમના પ્રકાર વિશે માહિતી મેળવશું. થેન્ક યુ.